સુરતના ઉધના વિસ્તારમાં આવેલી U51 નંબરની સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોના ધજાગરા ઉડાવ્યા। તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને 7,24,000ની ગેરરીતિ પકડી પાડી હતી। આ મામલે પુરવઠા વિભાગે દુકાનના સંચાલક અલ્પેશ મનહર સોની અને તોલાદ સુનિલ શ્યામલાલ સોયલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલક અલ્પેશ સોની છેલ્લા 2 મહિનાથી કેનેડામાં હોવા છતાં તોલાદ સુનિલે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી સરકારી સોફ્ટવેરમાં લોગિન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાના બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગે વગે કરી દીધો હતો। સરકારી અનાજની દુકાનમાં 7,24,000ની છેતરપિંડી ઉધના ગાયત્રી સોસાયટી સ્થિત અમરરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવી U51 નંબરની દુકાન ચલાવતા હતા। સરકારી નિયમ મુજબ અનાજ વિતરણ માટે